મોરબી શહેરમાં સામાન્ય વરસાદે દરેક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા। પાણી નિકાલના જે વોકળા હતા તે બંધ કરીને તેના ઉપર પાકા બાંધકામો કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ સદંતર બંધ થઈ ગયા છે। જ્યારે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનું અસ્તિત્વ થયું છે, ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આવા વોકળા ઉપરના દબાણો દૂર કરીને પાણી નિકાલ ખુલ્લા કરાવવા જોઈએ, પણ તેના માટે નિયત, પ્રામાણિક અને દ્રઢ નિશ્ચય હોવો જોઈએ। આ બાબતે વાત કરીએ તો મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। મોરબી શહેરમાં વરસાદ પડતા જ મુશ્કેલીઓ સર્જાય છે। મોરબી નાની કેનાલ રોડ, ચંદ્રેશનગર, મૂનનગર ચોક વગેરે વિસ્તારના લોકોને શહેરમાં જવા માટે લાતી પ્લોટ શેરી નંબર 6 માંથી જાય છે અને આવે છે। આ રોડ ઉપર રોડમાં લાઇન લેવલ ન હોવાથી પૂરેપૂરા રોડ પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે એક સ્થળે તો ઢીંચણ સુધી પાણી ભરાયેલ છે। આ પાણીનો કોઈ નિકાલ નથી। આ જ વિસ્તારમાંથી નીકળતા 2 વોકળા સંપૂર્ણ પુરાઈ ગયા હોય વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ ગયો છે। મહાનગરપાલિકા આવા પાણી નિકાલ બંધ થઈ ગયા છે તે ખુલ્લા કરાવે છે કે પછી શું, તે જોવાનું રહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી।